સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને મતદારોને નાણાંનું પ્રલોભન આપવાના આરોપમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર વિરુદ્ધ પોલીસ ફરિયાદ। ગોધરા નગરપાલિકાના વોર્ડ નંબર 11ના આમ આદમી પાર્ટીના ઉમેદવાર અજય વસંતાની વિરુદ્ધ આંગડિયા હવાલા મારફતે 50 લાખથી વધુની રકમની ગેરકાયદે હેરાફેરીનો ગંભીર આરોપ લાગ્યો છે। બાતમીના આધારે એસઓજીની ટીમે ગોધરાની બે અલગ અલગ આંગડિયા પેઢીમાંથી 50 લાખ સુધીની લેતી દેતી થયાનો ખુલાસો થયો। આમ આદમી પાર્ટીના ઉમેદવાર અજય વસંતાનીએ પક્ષના કાર્યકર્તા રમણ બારિયા અને દર્શિત સોની સાથે મળીને છેલ્લા 15 દિવસમાં 50 લાખથી વધુની રકમ મેળવી હોવાનો ખુલાસો થયો। પીએમ આંગડિયા અને વી પટેલ આંગડિયા પેઢી મારફતે 50 લાખથી વધુના હવાલા પાડ્યા હતા। આ નાણાકીય હેરાફેરીના તાર રાજ્યના અન્ય જિલ્લાઓ સાથે પણ જોડાયેલા હોવાનું જાણવા મળ્યું છે। આ કૌભાંડમાં અન્ય જિલ્લાના વ્યક્તિઓની સંડોવણી હોવાની શક્યતાને પગલે એ ડિવિઝન પોલીસ સ્ટેશને વધુ તપાસ હાથ ધરી। પોલીસે હાલ આંગડિયા પેઢીઓના રેકોર્ડ અને નાણાકીય વ્યવહારોની ઝીણવટભરી તપાસ હાથ ધરી છે।